હેલો મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. આજે ફરી આપણે આવી ગયા છે નવા બ્લોગમાં. આજનો કાંઈ કોન્ટેન્ટ ખબર નથી, આજે કયો વિડીયો ઉતારો કે કોન્ટેન્ટ નથી આજ મળ્યો, પણ સડનલી આજે આવી ગયા છે તો આજે એક બ્લોગ બનાવી નાખી. જેમ કે તમે જોઈ લો, આજે બગીચામાં આવ્યો છે વિડીયો મારી પાછળ. આજે આપણે એક નવો બ્લોગ બનાવી હતી. આજે માહિતી નથી, આજે કંઈ વિચારી નથી આવ્યો કે આજે આ વિશે માહિતી દેવી કે આ વિશે માહિતી. આજે એમનામ જ બ્લોગ બનાવવાનો છે જે આજ માટે મોસ્ટ ઓફ ઘણા બધા યુટ્યુબર પબ્લિકમાં જઈને વિડીયો બનાવતા, કેમ કે પબ્લિકમાં જઈને વિડીયો ઉતારો તો જ તમારું ડર હોય એ દૂર થાય. તો એ જ રીતે આજે આપણે ફરી એક બીજા વ્લોગમાં તમને આજે બગીચામાં લઈને આવ્યો છું કે આજે આપણે અહીંયા એક નવો વ્લોગ ઉતારશું. આજે અંદર આવ્યો તો પહેલાં એકવાર, ત્યારે અંદર આપણા મિત્રો પણ બેઠા છે. આજે તમને મિત્રો એ પણ ઇન્ટ્રોડક્શન દેવડાવીશ કે એ આજે અહીંયા બેઠા છે, એની એક ચર્ચા ચાલુ છે. તો હવે થોડીક વાર પછી આપણે એની પાસે જઈશું, ત્યાં લગી થોડોક એક નાનકડો નજારો જોઈ લ્યો. કેવો નજારો છે, સાફ સફાઈ ખૂબ જ છે અહીંયા, અને ઘણા બધા પબ્લિક પણ છે અહીંયા, ઘણું બધું પબ્લિક છે, જોઈ લ્યો. જો આ બેઠા એ આપણા મિત્રો છે, હમણાં આપણે એની પાસે જઈશું, એની પાસે પણ રિવ્યૂ લેશું કે શું બ્લોગ બનાવાય કે ન બનાવાય. તો જોઈ લ્યો, અહીંયા બધા રમે છે છોકરા. હજી સ્ટાર્ટ જ છે, એટલે પાંચ વાગ્યા પછી બધા પબ્લિક વધારે આવે, કેમ કે બધા બહારે ગયા હોય અથવા બપોરના ટાઈમે આરામમાં હોય, તો અત્યારે ન હોય. એટલે 5 વાગ્યા પછી બધા અહીંયા આવશે, જે બગીચો પછી વધારે ભરાઈ જશે. અત્યારે આપણે અહીંયા આવ્યા છે ખાલી એમનામ વિડીયો ઉતારવા બેસે. કેમ કે તમે આગલા વિડીયોમાં પણ કીધું હતું કે તમે પબ્લિકમાં વિડીયો બનાવો તો કોઈનું ડર નહીં રાખવાનું, કે એમનામ કે ભાઈ 4 માણસો શું વિચારશે, 4 માણસો શું મારા વિશે મને કહેશે. ભાઈ અહીંયા મને કોઈ નથી ઓળખતું, જે મારા 3 મિત્રો બેઠા એ 3 જ ખાલી મને ઓળખે. તો બીજાનું મારે નથી જોવાનું કે બીજા મારા વિશે શું વિચારે છે, શું કીએ છે, મારે સાંભળવું નથી. ખાલી મારે મારો બ્લોગ બનાવવાનો છે. એ મને કાંઈ 4-5 રૂપિયા નહીં દઈ દઈએ, કંઈકના એ આપણી પાસે લઈ જશે. તો આપણે મારે એક વિડીયો બનાવવો હોય તો હું આજે અહીંયા આવી અને હું મારી રીતે વિડીયો બનાવી અને વયો જઈશ. ખાલી 5 મિનિટ બધાને યાદ રહેશે કે કોઈક હતો છોકરો કે જે અંદર બગીચામાં આવીને વિડીયો ઉતારતો હતો, અને વિડીયો ઉતારી અને એની રીતે વિડીયો ઉતારી વયો ગયો. 5 મિનિટ કે 6 મિનિટ થોડીક વાર જ્યાં લગી હું રહીશ ત્યાં લગી એને ખબર રહેશે. પછી હું વયો જઈશ એટલે એ ભૂલી જશે કે ભાઈ કોઈ વિડીયો ઉતારીને વયો ગયો. બસ ઘરે જતા એ પણ ભૂલી જશે, એના કામમાં હશે. એટલે એવું ન વિચારો કે ભાઈ 4-5 માણસ છે તો એ મારા વિશે શું વિચારશે, એ મને શું કહેશે. એ જે કહે એ જે વિચારતા હોય એ વિચારવા દેવાનું. આપણે આપણું કામ કરવાનું, વિડીયો ઉતારવાનો, જે ડેલી બ્લોગ બનાવવાનું, જે રોજ આપણે બ્લોગ બનાવીને એક બ્લોગ મેકવાનું, જે આપણું કામ છે. જેમ કે જ્યારે સૌરવ જોશી, પછી કેરી મિનાટી, એકર, આ બધા એના બ્લોગ બનાવેલા છે. જ્યારે એ લોકો બ્લોગ બનાવતા તો એને પણ સંઘર્ષ કર્યો હતો કે ભાઈ તાત્કાલિક બનાવ્યા મેકા તો તાત્કાલિક વ્યૂ ન આવે, તાત્કાલિક કોન્ટેન્ટમાં તમને કંઈક એક ડેલીના કોન્ટેન્ટ તમને કંઈ નહીં મળે, કે ડેલી મારે કેના વિશે બ્લોગ બનાવવો કે કેના વિશે મારે વાત કરવી. એ થોડુંક સાંજે વિચારવું પડે કે કેના વિશે બ્લોગ બનાવવો હોય, કેના વિશે મારે માહિતી દેવી. બધા જ્યારે સ્ટાર્ટિંગ કરે ત્યારે એના વ્યૂ 4 થી 5 હોય, અમુકને 10 હોય, એવી રીતે વ્યૂ ઓછા હોય, સબસ્ક્રાઈબ પણ ઓછા હોય. 5 સબસ્ક્રાઈબ હોય, પછી 10 હોય. જે સબસ્ક્રાઈબવાળા એના ભાઈબંધ હોય અમુક, અને અમુક જે જાણતા નથી એ પણ હોય. તો એ રીતે બધાને અલગ અલગ જ્યારે સૌરવ જોશી જ્યારે વિડીયો બનાવતો ત્યારે બધા એના દાંત કાઢતા કે ભાઈ શું ગાંડા વેળા કરે છે, શું આવા વિડીયો બનાવે કે છે. પણ જ્યારે એ ફેમસ થઈ ગયો તો અત્યારે બધા એને જોવે છે, એના ડેલીના વ્લોગ જોવે છે. ડેલી સવારે 8 વાગ્યાનો વ્લોગ આવે તો માણસો 8 વાગે, તમે હજી વ્લોગ એનો આવ્યો જ હોય એને ખબર ન હોય, પણ એ 8 વાગે જ્યારે વ્લોગ આવે ત્યારે બધા એના વ્લોગ જોતા હોય કે ભાઈ 8 વાગે આવ્યો તો તમે તાત્કાલિક એને વ્યૂ જોઈ લો. વ્યૂ રહ્યું ને 10,000, 20,000, 30,000 એવા વ્યૂ આવતા હશે.
પછી મિસ્ટર ઇન્ડિયન હેકર એના પણ વ્યૂ 10,000 20,000 30,000 એવી રીતે બધાના વ્યૂ ને સ્ટાર્ટિંગમાં 5 થી 7 વ્યૂ 10 વ્યૂ 15 વ્યૂ એ 5 મિનિટ તમને જોશે 5 મિનિટ તમારું ધ્યાન દેશે પછી વયા જશે એને તમારા ઉપર ધ્યાન રાખીને કંઈ બેસે નહીં તો આપણે આવ્યા હોય તો આપણે 5 મિનિટ એક વ્લોગ બનાવી અને આપણે આપણી તે હોઈ જવાનું જે સૌરવ જોશી જેના જૂના વિડીયો તમે જોયા હશે ઘણા બધા જૂના વિડીયો એને મોસ્ટ ઓફ કેવા હશે કે જોવા અત્યારે જોશો એ સૌરવ જોશી અત્યારે પોતે જોશે ને તો એને નહીં ગમતા હોય કે અત્યારે નવા વિડીયો એના કરતાં પણ સારા આવે પણ જૂના વિડીયો બધાને પહેલાં ગમતા હતા અને જૂના વિડીયોથી ને જે ફેમસ થયો વિડીયો બનાવવાનું તમે જોઈ લો મારા મિત્રો જે છે એ બેઠા છે ત્રિમૂર્તિ જેને કાંઈ કામ નથી હોતું એ બગીચામાં આવીને જ બેઠા હોય એ આ અમારા ત્રિમૂર્તિ છે જે બગીચામાં આવીને બેઠા હોય છે અહીંયા આ જો તણે આ બેઠા છે જો ભાઈ જો ભાઈ લાઈક કરો ફોલો કરો અને ભાઈ ભાવેશભાઈ તમે કઈ કહેવાનું ભાઈ તમારે કઈ કહેવાનું મોટા ભાઈ જરા ઊંચું તો જોવું મોટા ભાઈ આપણા ત્રણ ભાઈ બાકીના પાછળનો વ્યૂ જોઈ લો ભાઈનો વ્યૂ કેવો મસ્ત છે બધા ત્યાં બેઠા છે તો આ આપણા ત્રણ મિત્રો હતા એવી રીતે આ નેક્સ્ટ વ્લોગમાં આપણા બીજા પણ મિત્રો આવશે ધીમે ધીમે કે એક કોન્ટેન્ટ ક્રિએટ તમે જ્યારે બનાવો ત્યારે એક કેરેક્ટર જે કેરેક્ટર હોય ને જે એના વિશે એના લીધે તમારો વિડીયો વાયરલ થાય કે જે એના લીધે તમારું આગળ વધતું હોય કેમ કે મોસ્ટ ઓફ તમે સિરિયલ જોઈ લો મૂવી જોઈ લો તો એમાં એના સાઇડ કેરેક્ટર જેટલા હોય છે ને સાઇડ કેરેક્ટરની હિસાબે એ વિડીયો વાયરલ થાય એ વિડીયો આગળ માણસ લગી પહોંચે અને વિડીયો આગળ માણસ જોવે તો સાઇડ કેરેક્ટર આપણે એક ઊભા કરશું અલગ અલગ જે અમુક કોમેડીવાળા હશે અમુક બીજા જેવા દોસ્તાર હશે એવા કોન્ટેન્ટ ક્રિએટર વાળા એને ગોતી અને આપણે ગોતીને લઈ આવશું જે આપણા મિત્રો હોય જેને વ્લોગમાં આવવું જ છે તો એને આપણે ગોતીને લઈ આવશું આજ માટે આટલું જ થેન્ક યુ સો મચ મારા વ્લોગને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવજો